Hello, student. Good morning. Welcome to all of you in another video lecture session for practical question. We are already started practical chapter number 1, amalgamation of partnership 1. In this chapter, we are discussed or we are calculate about when two or more firm amalgamate and start a new firm with a concept of same business, then what accounting to be made in the books of old firm and in the books of new firm. So here we are going to start another practical question. It is question number 12 in your book, but it is question number 5 for our video lecture session. Asa and Meena share profit and loss in 2:1 and Krishna and Sila share profit loss in 3:1 in their respective firm. આશા અને મીના છે એમની પેઢીમાં 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કૃષ્ણા અને શીલા છે એમની પેઢીમાં 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ધ બેલેન્સ શીટ ઓફ ધ ફર્મ આર એઝ અંડર. બંને પેઢીઓના પાકા સરવૈયા નીચે પ્રમાણે છે. તો નીચે તમે જોઈ શકો છો બેલેન્સ શીટમાં તમને લાયબિલિટી સાઇડ એન્ડ એસેટ સાઇડ બંને સાઇડ બે કોલમ આપેલા છે. First one for Asha Meena's firm, second one for Krishna Sila's firm. Same way asset side. A new firm is established by amalgamating both the firms. બંને પેઢી ભેગી મળી અને એક નવી પેઢીની રચના કરે છે, નવી પેઢીની સ્થાપના કરે છે. Following are the conditions of the amalgamation. સંયોજનની શરતો નીચે પ્રમાણે છે. Number 1, depreciate furniture of both the firms by 10%. બંને પેઢીના ફર્નિચર ઉપર 10% ઘસારો ગણવાનો છે. નંબર 2, એપ્રિસિએટ સ્ટોક ઓફ બોથ ધ ફર્મ્સ બાય 25%. બંને પેઢીની સ્ટોકની કિંમતમાં 25%નો વધારો કરવાનો છે. નંબર 3, કીપ 10% બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઓન ડેટર્સ. દેવાદારો ઉપર 10% ઘાલખાદ અનામત રાખવાનું છે. નંબર 4, ગુડવિલ ઓફ ધ ફર્મ ઓફ આશા મીના ઇઝ વેલ્યુડ એટ ₹6,000 and goodwill of the firm of Krishna Sila is valued at 16,000. આશા મીનાની પેઢીની પાઘડીનું મૂલ્ય 6,000 નક્કી થયું છે અને કૃષ્ણા શીલાની પેઢીની પાઘડીનું મૂલ્ય 16,000 નક્કી થયું છે. નંબર 5, આશા purchases at 10% discount the bills receivable of the firm of Asha Meena. The bill receivable of the firm of Krishna Sila is to sold in the new firm at 25% less value. આશા મીનાની પેઢીમાં જે બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી હુંડી છે એ આશા નામની જે ભાગીદાર છે એ 10% વટાવથી લઈ જશે. જ્યારે કૃષ્ણા શીલાની પેઢીમાં જે બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી હુંડી આપેલી છે એ નવી પેઢીમાં 25% ઓછી કિંમતે ગણવાની છે. પ્રિપેર પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ઇન ધ બોથ ધ ઓલ્ડ ફર્મ્સ. પ્રિપેર કેપિટલ એકાઉન્ટ ઓફ ધ પાર્ટનર્સ. પ્રિપેર બેલેન્સ શીટ ઓફ ધ ન્યૂ ફર્મ. જૂની પેઢીના ચોપડામાં નફા નુકસાન હવાલા ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે, જ્યારે નવી પેઢીમાં પાકું સરવૈયું બનાવવાનું છે. બેઝિકલી એવું હોય છે કે જૂની પેઢીમાં 3 એકાઉન્ટ બને: પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફર્મ એકાઉન્ટ, જે પ્રકારનું બેલેન્સ શીટ જેવું જ હોય છે. પણ અહીંયા એસેટ્સ લાયબિલિટીઝ નથી હોતી. તો અહીંયા ક્વેશ્ચનમાં ન્યૂ ફર્મનું એકાઉન્ટ નથી પૂછેલું, ડાયરેક્ટ ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ પૂછેલું છે, એ પણ ન્યૂ ફર્મમાં. તો એ આપણે ડાયરેક્ટ બનાવી શકીશું. ઓકે, હવે આનો આન્સર ચેક કરીએ આપણે. Okay, here it is. As per we know that it is question number 5 for our video lecture session, but its original number is 12 as per your book. First one, we have to prepare accounting in the books of Asha Meena. So there is in the books of Asha Meena's firm, there is a profit loss adjustment account, approx 6 to 7 line. Then partners capital account, also 6 to 7 line. પહેલા આપણે આશા મહિનાની પેઢીના ચોપડામાં હિસાબ કમ્પ્લીટ કરી લઈએ, પછી કૃષ્ણા શીલાની પેઢીના ચોપડે હિસાબો લખતા જઈશું.
સ્ટાર્ટ કરીએ તો વેરી ફર્સ્ટ ડ્રો થઈ ગયા પછી ફર્સ્ટ વન કેપિટલ ઇન ધ કેપિટલ એકાઉન્ટ. તો બેલેન્સ શીટમાં જોઈએ તો આશાની કેપિટલ છે 15,000, મીનાની છે 12,000. સો કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન, આશા 15,000, મીના 12,000. Then general reserve, સામાન્ય અનામત. It is an undistributed profit or reserve fund. It will be divided among partners as per their profit sharing ratio. પેઢી બંધ થાય છે, બીજી પેઢીમાં બળે છે ત્યારે પેઢીના ચોપડે નહીં વહેંચાયેલ નફો કે અનામતની બાકી હોય તો પેઢીના જૂના ભાગીદાર વચ્ચેના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જશે. એ નિયમ પ્રમાણે અહીંયા સામાન્ય અનામત એટલે કે જનરલ રિઝર્વ ટોટલ 6,000 છે. આસામીના વચ્ચેનો રેશિયો 2:1 છે, તો 6,000 ને 2:1 માં ડિવાઈડ કરીએ તો 4,000, 2,000. સેમ વે વર્કમેન એક્સિડન્ટ ફંડ, ઇટ ઇઝ ઓલ્સો એ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. કામદાર અકસ્માત ભંડોળ, તો એ પણ ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. તો વર્કમેન એક્સિડન્ટ ફંડ એકાઉન્ટ 3,000 છે અને 2:1 માં ડિવાઈડ કરીએ તો 2,000, 1,000. કેપિટલ એકાઉન્ટમાં કેપિટલ રેકોર્ડ થઈ ગઈ, નહીં વહેંચાયેલ નફો કે અનામત ભાગીદાર વચ્ચે નફા નુકસાનમાં વહેંચી દીધું છે. નાવ સ્ટાર્ટ વિથ ટર્મ્સ. હવે સંયોજનની શરતોથી શરૂઆત કરીએ તો નંબર 1 છે ડેપ્રિસિએટ ફર્નિચર ઓફ બોથ ધ ફર્મ્સ બાય 10%. બંને પેઢીનું ફર્નિચર 10% ઘસારાને પાત્ર છે. અહીંયા આપણે ફક્ત અત્યારે આશા મીનાની ફર્મનું ચેક કરવાનું છે. As per data given in balance sheet, furniture of Asa Mina's firm is ₹7,000. આશા મીનાની પેઢીના ચોપડે ફર્નિચર 7,000 છે. સો 10% ઓફ ઇટ, એના 10% ઓબ્વિયસલી 700 રૂપિયા થશે. ફર્નિચર ડેપ્રિસિએટ થશે, મતલબ કે ફર્નિચરની વેલ્યુ રિડ્યુસ થશે. ફર્નિચર આપણી એસેટ છે, એસેટ રિડ્યુસ થાય, ઇટ મીન્સ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એક્સપેન્સ ઓર અ લોસ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ફર્નિચર એકાઉન્ટ 700. ઓકે, સાથે એવું કરીશું આપણે કે અહીંયા આસામીનાની ફર્મમાં 2 એકાઉન્ટ થઈ ગયા. નેક્સ્ટ ક્રિષ્ના શિલામાં પણ એ જ રીતના 2 એકાઉન્ટ આપણે ડ્રો કરી લેશું અથવા એની સ્પેસ છોડી દઈશું એટલી. અને સાથે સાથે ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફર્મ, નવી પેઢીના ચોપડામાં બેલેન્સ શીટ આપણે સાથે રેકોર્ડ કરતા જઈએ જેથી કરીને તમારે ભૂલ ન રહે. ઓકે, તો ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ પણ સાથે આસામીના અને ક્રિષ્ના શિલામાં આ રીતના 2 એકાઉન્ટ અને ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ સાથે ડ્રો કરી લઈશું. તો એમાં પણ એન્ટ્રી તમે સાથે સાથે કરી શકો છો જેથી કરીને પછીથી ફરીવાર ચેક ન કરવાનું રહે. ઓકે, તો બેલેન્સ શીટ અહીંયા છે ન્યૂ ફર્મની બુકમાં. તો બેલેન્સ શીટમાં ફર્નિચર આપણી એસેટ છે, તો એસેટ સાઈડ આપણે લખીશું ફર્નિચર, અંડરલાઇન કરી ઇનર કોલમમાં આશા મીનાનું શોર્ટ ફોર્મ લખેલું છે AM. અહીંયા આપણે ન્યૂ વેલ્યુ શો કરવાની છે. તો આશા મીનાની ફર્નિચરની વેલ્યુ 7,000 છે, એમાં 700 રૂપીસ ડેપ્રિશિએશનના લેસ કરીશું તો ન્યૂ વેલ્યુ થશે 6,300. તો આશા મીના સામે 6,300 લખી દઈશું. નીચે KS એટલે કે ક્રિષ્ના શિલાની જગ્યા છોડી દઈશું. ઓકે, નેક્સ્ટ ટર્મ છે એપ્રિસિએટ સ્ટોક ઓફ બોથ ધ ફર્મ્સ બાય 25%. બંને પેઢીના સ્ટોકની કિંમતમાં 25%થી વધારો કરવાનો છે. આશા મીનાની ફર્મમાં સ્ટોકની વેલ્યુ છે 10,000. સો 20% ઓફ ઇટ, એના 20% વધારવાના છે. ત્યાં તમારે સુધારો કરવાનો છે. ધેર ઇઝ અ રેક્ટિફિકેશન. ક્વેશ્ચનમાં 20% આપેલા છે, બટ અહીંયા થોડી મિસપ્રિન્ટિંગ થયેલું છે. સો આપણે ત્યાં સુધારી લઈશું. કન્ડિશન નંબર 2 માં 25 ની બદલે 20% ફેરફાર કરવાનો છે. તો સ્ટોક આપેલો છે 10,000 ના 20%, એના 20%, એટલે 2,000 રૂપિયા સ્ટોકની વેલ્યુ વધશે. સ્ટોક ઇઝ અવર એસેટ્સ, એસેટ્સની વેલ્યુ વધશે. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય સ્ટોક એકાઉન્ટ 2,000. જે વધારો કે જે ઘટાડો થાય છે એ આપણે અહીં લખવાનો હોય. ન્યૂ વેલ્યુ છે એ ન્યૂ ફર્મનું આપણે બેલેન્સ શીટ ન્યૂ ફર્મની એકાઉન્ટમાં બનાવેલું છે. ત્યાં જેમ ફર્નિચર લખી એમની ઇનર કોલમમાં બતાવેલું છે. કેસ માટે જગ્યા છોડી દેવાની છે. સેમ વે સ્ટોક લખી ઇનર કોલમમાં લખશું AM અને ત્યાં સ્ટોકની નવી વેલ્યુ 10,000નો સ્ટોક હતો ને 20% એટલે કે 2,000 રૂપિયા વધારો, તો ટોટલ ન્યૂ વેલ્યુ થશે 12,000. એ ઇનર કોલમમાં લખીશું. KS લખી અને જગ્યા છોડી દેશું. આ 15,600 મેં તો ગણેલો છે એટલે લખેલા છે, તમારે એની જગ્યા છોડી દેવાની છે. અત્યારે જ્યારે ક્રિષ્ના શિલાની બુકમાં એકાઉન્ટ કમ્પ્લીટ કરશું ત્યારે આવી જશે, પછી ટોટલ બહાર મૂકવાનો છે. અત્યારે તમારે ઇનર કોલમમાં AM ની સામે ઇનર કોલમમાં 12,000 લખવાના છે. KS માટે જગ્યા છોડી દેવાની છે.
થર્ડ કન્ડિશન છે કીપ 10% બેડ ડેબ્સ રિઝર્વ ઓન ડેટર્સ. દેવાદારો પર 10% ગાલખાધ અનામત રાખવાનું છે. તો ડેટર્સ આસા મહિનામાં આપેલા છે 12,000. 12,000 ના 10% મતલબ 1,200 રૂપીસ બેડ ડેબ્સ રિઝર્વ. It is one type of loss for the firm. So profit loss adjustment account debit side to bad debts reserve account 1,200. 12,000 ના 10% 1,200 રૂપિયા. સાથે ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં આપણે શો કરીશું. હિયર ઇટ ઇઝ ડેપ્ટર્સ ઇનર કોલમમાં આસામીના AM 12,000 લેસ BDR એટલે કે બેડ ડેબ્સ રિઝર્વનું શોર્ટ ફોર્મ છે -1,200 1,200 રૂપિયા બાદ કરીએ તો નેટ એમાઉન્ટ 10,800 ઇનર કોલમમાં રાખીશું એને. ઓકે. નંબર 4 છે ગુડવિલ ઓફ ધ ફર્મ ઓફ આસામીના ઇઝ વેલ્યુડ એટ 6,000. આસામીનાની પેઢીની પાઘડીની કિંમત 6,000 નક્કી થઈ છે. બેલેન્સ શીટમાં ગુડવિલની વેલ્યુ કોઈ આપેલી નથી. ઓકે. તો ડાયરેક્ટલી એની ઇફેક્ટ આપીશું. તો બી રિમેમ્બર ગુડવિલની વેલ્યુ ક્યાંય પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ન આવે. બી રિમેમ્બર. તો ડાયરેક્ટ આપણે પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ બાય ગુડવિલ એકાઉન્ટ 6,000 જે ન્યૂ વેલ્યુથી આપણે ગુડવિલ એકાઉન્ટ એરાઇઝ થશે એ પાર્ટનર્સ વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરી દઈએ. તો 6,000 ને 2:1 ડિવાઈડ કરીએ આસામીનામાં તો 4,000 2,000. સાથે ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ છે એમાં લખીશું ગુડવિલ આસામીના ઇનર કોલમમાં 6,000. નંબર 5 આશા purchases at 10% discount the bills receivable of the firm of આસામીના. આસામીનાની પેઢીમાં જે બિલ્સ રિસીવેબલ છે એ આશા 10% વટાવે લઈ જશે. તો બેલેન્સ શીટમાં બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી હુંડી 4,000 આપેલી છે એના 10% એના 10% 400 રૂપિયા થશે. ડિસ્કાઉન્ટ એટલે વટાવ ઓછા. ઇટ ઇઝ ઓલ્સો એ લોસ. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 400 જેટલી કિંમત ઓછી થશે એ અહીં લખીશું. ન્યૂ વેલ્યુ છે 3,600 બટ એ ન્યૂ ફોર્મ નથી સ્વીકારતી, એ આશા લઈ જાય છે. તો પાર્ટનર્સ પેઢીમાંથી કંઈ પણ લઈ જાય તો પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ આશા લઈ જાય છે તો આશાની કોલમમાં 3,600 ન્યૂ વેલ્યુ જે છે એ. મીનામાં ડેશ. So this way here we complete account of Asamina's firm. So very first we have to wind up our profit loss adjustment account. આ રીતે હિસાબો પૂરા થયા આસામીનાના તો સૌથી પહેલા એનું પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બંધ કરી દઈએ. તો ડેબિટનો ટોટલ છે 2,300. સેમ ટોટલ આપણે ક્રેડિટ સાઇડ મૂકીએ તો ક્રેડિટ સાઇડ આપણા 2,000 લખેલા છે મતલબ 300 રૂપીસનો ગેપ આવશે જે મેં બોલ્ડ અક્ષરથી ટાઈપ કરેલો છે. ઇટ ઇઝ અ ડેબિટ બેલેન્સ, ઉધાર બાકી ગણાય. ઇટ મીન્સ ઇટ ઇઝ અ લોસ. It will be divided among partners as per their profit sharing ratio. આ નુકસાન છે તો ભાગીદાર વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું. જો આ સાઈડ ગેપ આવતો હોય ડેબિટ સાઈડ તો ક્રેડિટ બેલેન્સ તો એ પ્રોફિટ ગણાય તો પણ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં જ ડિવાઈડ થાય. તો અહીંયા આસામીના વચ્ચે 2:1 નો રેશિયો છે તો 2:1 ડિવાઈડ કરીએ તો 200 100 એની ક્રોસ એન્ટ્રી આપીશું પાર્ટનર્સ કેપિટલમાં ડેબિટ સાઈડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બ્રેકેટમાં લખી શકાય લોસ. 200 આશા 100 મીના. ઓકે. પછી પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો ટોટલ ઓફ આશાઝ એકાઉન્ટ ફ્રોમ ક્રેડિટ સાઇડ 25,000. સેમ ટોટલ ડેબિટ સાઇડ એપ્લાય કરીએ તો ડેબિટ સાઇડ આ 3,600 ને 200 બે જ એમાઉન્ટ છે મતલબ ગેપ મળશે 21,200. એ જ રીતે મીનામાં ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ થશે 17,000 17,000. સેમ ટોટલ ડેબિટ સાઇડ મૂકી દઈએ તો ડેબિટ સાઇડ ઓનલી 100 રૂપીસ છે મતલબ ગેપ મળશે 16,900 16,900. આ આશા અને મીનાની આખરની મૂડી છે એટ ધ ટાઈમ ઓફ અમલગમેશન. સંયોજન થાય છે ત્યારે બંનેની મૂડી આટલી છે જે બંને નવી પેઢીમાં લઈ જશે. તો અહીં લખીશું આપણે ટુ ન્યૂ ફર્મ એકાઉન્ટ. તો ન્યૂ ફર્મના એકાઉન્ટમાં બેલેન્સ શીટમાં આપણે લાયબિલિટી સાઇડ કેપિટલ એકાઉન્ટ આશામાં 21,200 મીનામાં 16,900. ઓકે. ક્રિષ્ના અને શીલા માટે જગ્યા છોડી દઈશું લખીને. એના હિસાબ થશે ત્યારે એની કેપિટલ લખીશું. તો આશા મીનાના હિસાબ અહીંયા પૂરા થાય છે. હવે ક્રિષ્ના શીલાના હિસાબ જોઈએ તો આપણે ઓલરેડી ડ્રો કરેલું છે. જો તમે જગ્યા રાખેલી હોય ડ્રો કરવાનું બાકી હોય તો ડ્રો કરી લઈશું. ટાઇટલ આપશું ઇન ધ બુક્સ ઓફ ક્રિષ્ના શીલા, પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ એપ્રોક્સ 6 થી 7 લાઇન એન્ડ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઓલ્સો 6 to 7 લાઇન.
particulars Krishna Sheila, particulars Krishna Sheila, debit credit. Start કરીએ step number 1, capital not down into capital account. મૂડી ખાતામાં મૂડી લખીએ તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કૃષ્ણામાં કૃષ્ણાની કેપિટલ 20,000, શીલામાં શીલાની કેપિટલ 10,000. પછી અનડિસ્પ્યુટેડ પ્રોફિટ લોસ કે રિઝર્વ ફંડ હશે તો પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરી દઈએ. તો ધેર ઇઝ જનરલ રિઝર્વ 10,000 એન્ડ રેશિયો ઓફ કૃષ્ણા શીલા ઇઝ 3:1. તો જનરલ રિઝર્વ 10,000 ને 3:1 માં ડિવાઈડ કરો તો 7,500 કૃષ્ણામાં, 2,500 શીલામાં આવશે. સેમ વે વર્કમેન એક્સિડન્ટ ફંડ તો કૃષ્ણા શીલા વચ્ચે 3:1 માં ડિવાઈડ કરીએ તો 2,000 ને 3:2 માં ડિવાઈડ 3:1 માં ડિવાઈડ કરશો તો 1,500 and 500. હિયર ઇટ ઇઝ. સામાન્ય અનામત અને કામદાર અકસ્માત ભંડોળ બંને નહીં વહેંચાયેલ નફો અને અનામતની બાકીઓ છે જે ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. હિયર ઇટ ઇઝ. બંને લખેલા છે. ઓકે. હવે અમલગમેશનની ટર્મ સ્ટાર્ટ કરીએ તો પહેલી ટર્મ્સ પ્રમાણે ફર્નિચર 10% ડેપ્રિશિએશન ગણવાનું છે. તો કૃષ્ણા શીલામાં ફર્નિચરની વેલ્યુ છે 8,000. સો 10% ઓફ ઇટ એના 10% 800 રૂપીસ. ફર્નિચર ઉપર ડેપ્રિલ કેલ્ક્યુલેટ કરશું એટલે ફર્નિચરની વેલ્યુ રિડ્યુસ થશે, ઘટશે. So it is a loss for the firm. So profit loss adjustment account debit to furniture account 800. એની ન્યૂ વેલ્યુ થશે તો 8,000 માંથી 800 લેસ કરો એટલે 7,200. ન્યૂ ફર્મની બુકમાં આપણે બેલેન્સ શીટ બનાવેલું છે એમાં એસેટ સાઇડ ફર્નિચરમાં આસામીનાનું લખેલું છે અને પછી કૃષ્ણા શીલા માટે તમે સ્પેસ રાખેલી હશે જગ્યા, ત્યાં લખશું KS 8,000 માંથી 800 લેસ કરીએ એટલે 7,200 ન્યૂ વેલ્યુ અને પછી ટોટલ ફર્નિચર ન્યૂ ફર્મનું આપણે બહાર મૂકી દઈશું 13,500. સેકન્ડ કન્ડિશન છે એપ્રિશિએટ સ્ટોક ઓફ બોથ ધ ફર્મ બાય 20%. ત્યાં સુધારો કરાવ્યો છે, 25 લખેલું છે બુકમાં પણ સુધારીને 20 કરવાનું છે. તો સ્ટોક કૃષ્ણા શીલામાં આપેલો છે 13,000, 13,000, એના 20% એટલે 2,600 રૂપિયા સ્ટોકની વેલ્યુ વધશે. સ્ટોક આપણી એસેટ્સ છે, એસેટ્સની વેલ્યુ અપ થશે. ઇટ ઇઝ અ બેનિફિટ ફોર ધ ફર્મ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય સ્ટોક એકાઉન્ટ 2,600. સાથે ન્યૂ ફર્મનું જે બેલેન્સ શીટ બનેલું છે એમાં સ્ટોકમાં આસામીનાનો સ્ટોક તમે લખેલો છે 12,000 રૂપિયા. કૃષ્ણા શીલાની સ્પેસ રાખેલી હશે ત્યાં 13,000માં 2,600 રૂપિયા એડ કરશો એટલે ન્યૂ વેલ્યુ સ્ટોકની થશે 15,600 અને પછી ટોટલ સ્ટોકની વેલ્યુ બહાર મૂકીશું 27,600. થર્ડ કન્ડિશન છે 10% બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઓન ડેટર્સ. દેવાદારો ઉપર 10% ઘાલકા અનામત રાખવાની છે. There is a debtors of Krishna Shila rupees 15,000, 15,000 છે. So 10% of it will be 1,500. 15,000ના 10% 1,500 રૂપિયા બેડ ડેબ્ટ રિઝર્વનું પ્રોવિઝન કરશો. It is a loss for the firm. So profit loss adjustment account debit. So debit side to bad debts reserve 1,500, 1,500 રૂપિયા. ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ છે. સો ડેટર્સમાં અહીંયા આપણે આસામીનાનું લખેલું છે. સેમ વે કૃષ્ણા શીલા સેમી ઇનર કોલમમાં 15,000 લેસ BDR 1,500, મેઇન ઇનર કોલમમાં 13,500 અને પછી ટોટલ મેઇન આપણે બહાર મૂકી દઈશું 24,300. 10,800 પ્લસ 13,500 ટોટલ 24,300 ડેટર્સ બહાર મૂકીશું. ન્યૂ ફર્મનું એકાઉન્ટ હોય તો એમાં ડેબિટ સાઇડ ડેટર્સ ફૂલ વેલ્યુસી બતાવવાના હોય અને ક્રેડિટ સાઇડ એનું બેડ ડેબ્ટ રિઝર્વ શો થાય. અહીંયા ન્યૂ ફર્મની બુકમાં એનું બેલેન્સ શીટ છે. સો બેલેન્સ શીટમાંથી આપણે ડેટર્સમાંથી BDR લેસ કરીને બતાવવાનું હોય. નંબર 4 છે ગુડવિલની વેલ્યુ કૃષ્ણા શીલાની ફર્મની 16,000 ગણવાની છે. બેલેન્સ શીટમાં કૃષ્ણા શીલામાં ગુડવિલ નથી આપેલી બટ ગુડવિલ એકાઉન્ટ એરાઇઝ થશે, પાઘડી ખાતું ઊભું કરવાનું છે. સો પાર્ટનર્સ ગુડવિલ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ બાય ગુડવિલ એકાઉન્ટ 16,000 ને બંને વચ્ચે 3:1 વહેંચી દઈએ તો 12,000, 4,000, 12,000, 4,000. સાથે ન્યૂ ફર્મના બેલેન્સ શીટમાં ગુડવિલ કૃષ્ણા શીલા 16,000, ટોટલ વેલ્યુ બહાર મૂકી દઈએ 22,000.
ફિફ્થ કન્ડિશન છે બિલ્સ રિસીવેબલ ઓફ Krishna Sila's firm is to be shown in the new firm at 25% less. નવી પેઢીમાં ક્રિષ્ના શિલાની લેણી હુંડી 25% ઓછી કિંમતે બતાવવાની છે. તો બેલેન્સ શીટમાં બિલ્સ રિસીવેબલ ક્રિષ્ના શિલાના આપેલા છે 6000, સો 25% ઓફ ઇટ એના 25% 1500 1500 રૂપિયા ઓછા કરશું. બિલ્સ રિસીવેબલ આપણી એસેટ્સ છે, it is a reduce, so there is a loss for the firm, so profit loss adjustment માં ડેબિટ સાઇડ to bills receivable account 1500 સાથે ન્યૂ વેલ્યુ ન્યૂ બેલેન્સ શીટમાં નવું એક ટાઇટલ આપશું બિલ્સ રિસીવેબલ, જેમાં આશા મીનાની આશા લઈ ગઈ છે એટલે એની નહીં લખીએ, એ ન બતાવો તો પણ ચાલે. મેં તમને સમજાય એટલા માટે લખેલું છે ટેકન બાય આશા. તમે ત્યાં આશા મીનાનું કોલમ ન રાખો તો ચાલશે, ડાયરેક્ટ ક્રિષ્ના શિલા લખી અને બહાર મૂકી શકો છો. ઓકે, તો ક્રિષ્ના શિલામાં 6000 માંથી 1500 લેસ કરીએ 25% એટલે 4500 આવશે, જે બહાર મૂકીશું આપણે 4500. So this way we also complete a condition of Krishna Sila's firm. Now we have to wind up first profit loss adjustment account. Profit loss adjustment account બંધ કરીએ તો ડેબિટ સાઇડ 15 ને 15 30 ને 38 3800 ટોટલ. સેમ ટોટલ ક્રેડિટ સાઇડ એપ્લાય કરીએ તો ક્રેડિટ સાઇડ એક જ એમાઉન્ટ છે 2600, મીન્સ there is a gap of ₹1200, 1200 રૂપિયાનો ગેપ મળશે. It is a debit balance, it means it is a loss for the firm, so it will be divided among partners as per the profit sharing ratio. ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ તો બાય કેપિટલ એકાઉન્ટ ક્રિષ્ના શિલા પ્રોફિટ શેરિંગ રેશિયો જેમનો 3:1, તો 1200 ને 3 જેમ 1 માં વહેંચો એટલે 900 300 900 અને 300 આવશે. જે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીશું ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, ક્રિષ્નામાં 900 શિલામાં 300. હવે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટને ક્લોઝ કરી દઈએ તો ક્રેડિટ સાઇડ ક્રિષ્નામાં ટોટલ થશે 41000, સેમ ટોટલ ડેબિટ સાઇડ એપ્લાય કરીએ 41000, ગેપ શોધીએ તો ઓનલી 900 રૂપીઝ એમાઉન્ટ છે ડેબિટ સાઇડ, ઇટ મીન્સ there is a gap of ₹40100, 40100 નો ગેપ ક્રિષ્નામાં આવશે. શિલામાં ચેક કરીએ તો ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ છે 17000, 17000, સેમ ટોટલ ડેબિટ સાઇડ મૂકીએ તો 17000 ટોટલ મૂકીશું, જેમાં ડેબિટ સાઇડ ઓનલી સિંગલ એમાઉન્ટ છે 300 રૂપીઝ, તો ગેપ મળશે 16700, જે ક્રિષ્ના શિલાની ફાઇનલ કેપિટલ છે એટ ધ ટાઈમ ઓફ એમલ્ગમેશન, સંયોજન વખતે એમની આખરની મૂડી આ છે. બટ હવે એમની પેઢી વાઇન્ડ અપ થઈને ન્યૂ ફર્મમાં જોઈન થશે, સો આ કેપિટલ એ લોકો ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર કરશે. તો અહીંયા લખશું ટુ ન્યૂ ફર્મ એકાઉન્ટ. ન્યૂ ફર્મના બેલેન્સ શીટમાં આપણે લાયબિલિટી સાઇડ આશા મીનાની કેપિટલ ઓલરેડી નોટ ડાઉન કરેલી છે. સેમ લાઇનમાં ક્રિષ્ના એન્ડ શિલાની લખીશું 40100, 16700, 40100, 16700 અને પછી ટોટલ કેપિટલ બહાર મૂકી દઈશું 94900. હવે ફાઇનલી ન્યૂ ફર્મનું બેલેન્સ શીટ આપણે કમ્પ્લીટ કરીએ તો કેપિટલ ટોટલ બહાર આવી ગઈ છે. પછી ચેક કરીએ તો જૂના બેલેન્સ શીટમાં આશા મીના ક્રિષ્ના શિલામાં તો લાયબિલિટી સાઇડ કેપિટલ નોટ ડાઉન થઈ ગઈ, જનરલ રિઝર્વ ને વર્કમેન એક્સિડન્ટ બંને પાર્ટનર્સ વચ્ચે શેરિંગ થઈ ગયું, ન્યૂ ફર્મમાં ટ્રાન્સફર ન થાય. લાસ્ટ વન ક્રેડિટર્સ, એમાં કોઈ ઇફેક્ટ નથી, તો એઝ ઇટ ઇઝ બુક વેલ્યુથી આપણે નોટ ડાઉન કરી લઈએ તો ક્રેડિટર્સ આશા મીનાના 10000, ક્રિષ્ના શિલા 14000, ટોટલ ક્રેડિટર્સ બહાર મૂકશું 24000. આ સિવાય કોઈ લાયબિલિટીઝ નોટ ડાઉન કરવાની રહેતી નથી. એસેટ સાઇડ જઈએ તો ફર્સ્ટ ફર્નિચર બંનેનું લખાઈ ગયું છે, સ્ટોક બંનેનું લખાઈ ગયો છે, ડેટર્સ બંનેમાં BDR વાળો એડજસ્ટમેન્ટ આવી ગયો છે, નોટ ડાઉન થઈ ગયું છે, બિલ્સ રિસીવેબલ બંનેનું આવી ગયું છે, ગુડવિલ એડજસ્ટમેન્ટમાં હતી એ પ્રમાણે નોટ ડાઉન થઈ ગઈ છે. લાસ્ટ કેશ, એમાં કોઈ ઇફેક્ટ નહોતી તો બુક વેલ્યુ પ્રમાણે કેશ નોટ ડાઉન કરી લઈએ તો આશા મીનામાં કેશ છે 13000, ક્રિષ્ના શિલામાં છે 14000, ટોટલ કેશ બહાર મૂકીશું 27000. અને પછી ફાઇનલ બેલેન્સ શીટમાં ટોટલ બંને સાઈડ મેચ થઈ જવો જોઈએ, ઇક્વલ થવો જોઈએ. 1,18,900, 1,18,900, સેમ એસેટ સાઈડ 1,18,900, 1,18,900. જો ટોટલ મળી જાય તો ક્વેશ્ચન સાચો ગણેલો છે એવું સમજી શકાય. ઓકે, so this way here we complete a new firm balance sheet in the books of new firm. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેમ આના જેવો જ એક ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 23 હશે તમારી બુકમાં અને આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણે ક્વેશ્ચન નંબર 6 થશે. ઓકે.